हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। श्लोक नंबर 28। ब्रह्मादिस्तंभपर्यन्ता स्वप्नकल्पैव कल्पना साक्षात्कृतेन वच्चिन्ना प्रकाशे परमात्मनि अणोरणीयान् महतो महीयानिति वेदवा रुद्रोपनिषदप्येवं स्तौति सर्वात्मकं शिवम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः।
બ્રહ્માદિ સ્તંભ પર્યંત સ્વપ્ન કલ્પ એવ કલ્પના. સુરેશ્વરાચાર્યજી કહે છે આ જે પણ કંઈ છે સર્વ શું છે? કલ્પના માત્ર છે. જો બ્રહ્માદિ સ્તંભ પર્યંત, બ્રહ્માજીથી માંડીને સ્તંભ પર્યંત. સ્તંભના બે અર્થ થાય. એક થાંભલો, સ્તંભનો એક અર્થ શું થાય? થાંભલો. એટલે બ્રહ્માજીથી માંડીને સર્વ યોનિઓ, સર્વ લોક, જળ, ચેતન, સર્વ વસ્તુ. જેવી રીતે સ્વપ્નમાં પણ આપણે બધું જ દેખાય છે. જળ દેખાય, ચેતન દેખાય, સ્થાવર દેખાય, જંગમ દેખાય, વૃક્ષ દેખાય, બધું જ દેખાય છે. અને સ્વપ્નમાં જ્યારે સ્વપ્ન જોઈએ છે ત્યારે તો બધી વસ્તુ સત્ય જ છે. સ્વકાલે સત્યવદ ભાવતી. સ્વપ્નમાં તો બધું સત્ય છે, એવું જોતા નથી કે હું સ્વપ્ન જોઉં છું. જો સમજ, સ્વકાલે એટલે કે સ્વપ્ન કાળમાં તો બધું આપણે જોઈએ છે. કઈ રીતે? સત્ય તરીકે જ જોઈએ. જો રીતે સ્વપ્નમાં પણ જાગ્રત કાળ પણ છે. આપણે આગળ જોઈ ગયા કે સ્વપ્નમાં પાછું પેલું બીજું સ્વપ્ન દેખાય. તો એનું શું થાય? સ્વપ્નની અંતર્ગત પણ જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે અને સુષુપ્તિ અવસ્થા છે. સ્વપ્નમાં સૂઈ ગયો, ભાવનગરમાં સૂતો, પછી સ્વપ્નમાં એ ક્યાં જાગ્યો? ઋષિકેશ જાગ્યો. જો પછી ઋષિકેશ સૂઈ ગયો, પછી સ્વપ્નમાં ભાવનગરમાં જાગ્યો. તો પહેલા એને ભાવનગરમાંથી ક્યાં જાગવું પડે? ઋષિકેશમાં જાગવું પડે. પછી ભાવનગરમાં આવે. સીધો ભાવનગરમાં જાગે ને. આમ સ્વપ્ન જે છે એ સ્વપ્ન સ્વયં પણ શું છે? ત્યાં પણ ત્રણે ત્રણ અવસ્થા છે. આ સમજો, ત્યાં પણ ફક્ત ત્યાં જાગ્રત જ છે એમ નથી, ત્યાં પણ સ્વપ્ન છે. પેલો ત્યાં સ્વપ્નમાં સૂઈ ગયો તો સુષુપ્તિ અવસ્થા છે. આ સમજો. અને ત્યાં તમારું પોતાનું આ ઉપાધિ એટલે કે પોતાનું શરીર છે. અહીંયા ચશ્મા પહેરેલા તો ત્યાં ચશ્મા પહેરેલા જ હોય. આ સમજવા ને અહીંયા વાળ ધોળા થઈ ગયા ત્યાં કાળા નહીં થાય. અને અહીંયા ગરડો થઈ ગયો ત્યાં પણ શું છે? ગરડો જ છે. જુવાન થવાનું નથી. આ સમજ. આમ અહીંયા ગઈ સુરેશ્વરાચાર્યજી કહે છે કે જેવું આ સ્વપ્ન જે છે, સ્વપ્ન પણ એ સ્વપ્ન કેવું છે? કલ્પના. એ કલ્પના છે. તો આ જાગ્રત પણ શું છે? કલ્પના જ છે. જો વિચાર કેમ? સાક્ષાત કૃતે. પણ એ ક્યારે કલ્પના છે? સાક્ષાત કૃતે. અને સતી સપ્તમી કહેવાય. આ સપ્તમી છે. સામાન્ય રીતે સપ્તમીમાં શું થાય? આપણે ગુજરાતીમાં માં એવું કહીએ, પર એવું કહીએ. જાગ્રત કાલે એમ કહ્યું શું થાય? જાગ્રત કાળમાં. તો સાક્ષાત કૃત એવો પેલો સપ્તમી વિભક્તિ આપી. તો સાક્ષાત્કારમાં એમ નહીં, એને સતી સપ્તી. સતી સપ્તી ને જ્યારે જો એટલે વારંવાર કહો, ભગવદ્ ગીતા જુઓ, ઉપનિષદ જુઓ કે પછી આ કોઈ પણ ગ્રંથ જુઓ, આ જ્યારે શબ્દ આવે ને એનો અર્થ શું થાય? સતી સપ્તમી છે એટલું નહીં, આ જ્યારે નો અર્થ પણ શું કરવો પડે? જ્યાં સુધી આપણે જાગતા નથી એનો અર્થ શું થયો? જાગવાનું છે, સૂતેલા જ છે. સાક્ષાત કૃતે, જ્યાં સુધી સાક્ષાત્કાર થતો જ નથી. જો વિચાર, એટલે તો લોકો ચર્ચા જે કરે એ સબ મિથ્યા હૈ. જો વિચાર, પણ જ્યાં સુધી પેલું સત્ય બ્રહ્મ નથી ત્યાં સુધી આ મિથ્યા નથી. પહેલા જગત મિથ્યા નથી થતું, પહેલા બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના પરમ. સત્ય બ્રહ્મનું જ્ઞાન છે, પછી જ જગત મિથ્યા છે. આ સમજો. અને એટલા માટે શું કહે છે? સાક્ષાત કૃતે, જ્યાં સુધી બ્રહ્મનો સાક્ષાત્કાર થતો નથી ત્યાં સુધી આ જાગ્રત અવસ્થા પણ જાગ્રત અવસ્થા જ છે, સત્ય જ છે, એ કલ્પના નથી. સાક્ષાત કૃતે અનવચ્છિન્ને પ્રકાશ પરમાત્મને.
જો પ્રબોધ સમયે ત્યાં પણ શું કીધું? જો સમજો ત્યાં એટલી સપ્તમી વિભક્તિ, પ્રબોધ સમયે સતી સપ્તમી. પ્રબોધ જ્યારે એને પ્રબોધ એટલે જ્ઞાન થાય છે એ પ્રબોધ કાળમાં. જો સમજો આમ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું, તત્વ ચિંતન કરવું એ મહત્વનું છે. હું વારંવાર એટલે બધા કહું, તમે જ્યાં જાઓ ત્યાં જાઓ, જે કરો એ કરો. લોકોને હું શું કરું કેમ કરું ને એની ચિંતા બહુ જ છે. જો પ્રારંભમાં આપણે જોઈ ગયા કે કર્મ કોઈ પ્રકારે ઉપયોગી નથી. બ્રહ્મ જ્ઞાનનો શ્રવણ કર્યા પછી પેલો ચિંતા તો એ જ કરતો, માતાજી હું શું કરું? એટલે કરવાનું છે જ નહીં, તું અકર્તા આત્મા છે, કોને કરવાનું? ગોળ ફરીને પાછો ક્યાં આવતો હોય? પેલો કર્મમાં જ આવીને ઊભો રહે. સમજો, કર્મમાંથી બુદ્ધિ હટતી જ નથી માણસ. શંકરાચાર્યજી એટલા માટે દરેક ઉપનિષદ જુઓ કે કોઈ પણ ગ્રંથ જુઓ, પ્રારંભમાં ચર્ચા શાની કરે? કર્મ કોઈ પણ પ્રકારે ઉપયોગી છે જ નહીં. કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદધ પતન કારણ. ઉપદેશ આરંભમાં બીજા શ્લોકમાં શું કહી દીધું કે આ કર્મ કોઈક રીતે ઉપયોગી છે કે આ કર્મ ચૈતન્ય છે? નહીં. કર્મ તજ્જડમ એ કર્મ કેવું છે? જડ છે. આ કર્મ કેવું છે? કૃતિ મહોદધ પતન કારણમ. જ્યાં વિચાર ત્યાં સંસાર મહોદધો કહેવાને બદલે જ્યાં વિચાર મહાદધો એટલે કે મહાસાગર. સામાન્ય રીતે સાગર શબ્દ આપણે કોને માટે વાપરીએ? સંસાર માટે વાપરીએ. ભવસાગર કહીએ, સંસાર સાગર કહીએ. પણ અહીંયા ઉપદેશ આરંભમાં રમણ મહર્ષિજી કોને માટે શબ્દ વાપરે છે? કૃતિ. આ કર્મ જ મહાસાગર છે. જા સમજો, કર્મ સ્વયં શું છે? એક મહાસાગર છે. અને પેલો કર્મમાં જ અટવાતો ફરે. ગીતામાં એટલે જ ભગવાન પેલો કર્મની નિંદા કરે છે કે અર્જુન આ કર્મ તને કોઈ રીતે કામ લાગવાનું નથી. પણ સંપૂર્ણ વેદ અને વેદના જાણકાર પંડિતો પણ શું કરતા રહે છે? આ જ કર્મની ચર્ચા કરે. યામિમામ પુષ્પિતામ વાચામ પ્રવદંતિ વિપશ્ચિત. વિપશ્ચિત એટલે કે જે વિવેકી વિદ્વાન છે, વેદના જાણકાર છે, એ પણ શું કરતા રહે છે? જેવી રીતે આ કોઈ પણ વૃક્ષ હોય ને એના પર જયારે પુષ્પ બેસે ત્યારે સંપૂર્ણ પુષ્પ કેવું લાગે? આપણા મનને આકર્ષિત કરે. જો અત્યારે ઠંડી પડી ગઈ, બધા આંબા પર શું બેઠા છે? મોર બેઠો છે. એ મોર જોઈને આપણે બહુ આનંદ થાય. જો સમજો, આપણા મનને શું કરે? આકર્ષિત કરે. એમ આ જે વેદના જાણકાર વિદ્વાનો છે એની વાણી કેવી છે? પુષ્પિતામ વાચામ. આપણા મનને તત્કાળ ખેંચી લે એવી છે. પણ એ બધા કેવા છે? વેદવાદ રતા પાર્થ નાન્યદસ્તી વાદિનઃ. આનાથી બીજું કઈ છે જ નહીં. કેમ? કર્મ કરવાનું, કર્મફળ મેળવવાનું, કર્મફળ મળીને શું કરવાનું? જન્મ કર્મ ફલ પ્રદાન. પણ આ બધી વાણી કેવી છે? તમને જન્મમાંથી કર્મ ફળ આપવામાંથી ઊંચી આવશે તો કે નહીં? જો વિચાર, આમ આપણને આ ભવસાગર દેખાય છે, પણ શાસ્ત્ર શું કે છે? કર્મ પણ કેવું છે? સાગર જ છે. આ કર્મના સાગરમાંથી આપણી બુદ્ધિ ઉપર ઉઠે જ નહીં. જો એટલે કહું કે લોકો વેદાંત ભણે પછી પાછા પેલો કર્મમાં જ પડેલો. હું આમ કરું, આમ કરું, માતાજી શું બનાવું, શું ખાશો? અને પણ જે બનાવે ખાવાનું જ છે. જો વિચાર વિચાર બુદ્ધિ ફરી પાછી ક્યાં આવે છે? ભોગ અને કર્મ. આ સમજો. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે આપણે સાવધાન રહી પેલાને તત્વચિંતન કરાવવું પડે. એની બુદ્ધિ તો શું કરવાની છે? પાછી એ જ કર્મમાં, એ જ ભોગમાં લઈ જ જવા. અને આપણે એને ભેગા ભેગા જઈએ તો આપણે પાછા શું થવાનું? પાછા એ જ કર્મમાં અને એ જ ભોગમાં. જો બોલો 1 કલાક સુધી હવાના પોરમાં પ્રવચન કરીએ ભાઈ કર્મ કોઈ કામનું નથી, બોલો ઉઠીને પાછો શું કરે? જો સમજો, વૈરાગ્યની ચર્ચા કર્યા પછી પાછો ઉઠીને પેલો શું કરે? માતાજી આઈસ્ક્રીમ ખાઈશું, એટલે ખાવું હોય ખા, કોઈ ફરક પડતો નથી. જો આ સમજો. પણ બુદ્ધિ આપણી શું થાય છે? પાછી ફરી ત્યાં જ આવીને ઊભી રહે. જો સમજો, કોઈ ફરક
એટલે જ તો આ ભગવાનની પૂજા કરીને ત્યારે સંકલ્પ કરીને ત્યારે આ સંકલ્પ કરવાનો, સાધન ચતુષ્ટય સંપન્ન. હે ભગવાન, આ સાધન ચતુષ્ટય પ્રાપ્ત કરાવજો. સાધન ચતુષ્ટય પ્રાપ્ત્યર્થમ આત્મજ્ઞાન સિદ્ધ્યર્થમ તન્નિષ્ઠા પ્રાપ્ત્યર્થમ. એ સંકલ્પ કરતો જ નહીં હોય. જો સમજો કે બોલતા બોલતા સંકલ્પ ચાલતા. પૂજા કરીએ તો એ સંકલ્પ શું હોવો જોઈએ કે ભગવાન આ જ્ઞાન પ્રાપ્ત થાય. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જ્ઞાન જેવું બીજું કઈ છે ને. આગળ જોઈ ગયા જ્ઞાનમયમ તપઃ. આ જ્ઞાન જ તપશ્ચર્યા છે. કોઈ પણ તપશ્ચર્યા, હું એટલે કોઈ નિંદાની દ્રષ્ટિએ નથી કહેતી, આ સમજો. ધ્યાનમાં પણ જઈએ ને તો ધ્યાનમાં પણ શું કરતા હોય, કઈક સળવડ્યું કે નહીં, પહેલું આ થાય. જો આ સમજો. પછી કઈ લાલ પીળું ભૂરું દેખાયું કે નહીં, આ બીજું. ત્યાં જઈને આપણે શું કરીએ, એક સંસાર છે, આ સમજો. ધ્યાનનો શિબિર થાય, શિબિરને અંતે પછી ચર્ચા શાની થતી હોય, તત્વની ચર્ચા છે, ઈશ્વરની ચર્ચા છે કે ઉપાધિની ચર્ચા છે. જો આ સમજો. માતાજી મને વાદળ દેખાયું, શું કર? એટલે ભાઈ વાદળ તો આમે જુએ જ છે, તું હવે ધ્યાનમાં દેખાયું એમાં હું તા મોટો તોપચી કહેવાય, એને શું કહેવાય, તો ફોડી નાખી. આ બધું આપણી બુદ્ધિને શું કરે છે? આ માયા જે છે આપણી બુદ્ધિને ક્યાંક ને ક્યાંકથી શું કરે, વળી પાછી પેલી સંસારમાં જ લઈ આવે. ધ્યાન કરીએ, ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરનું સ્મરણ કરીએ. જો મનમાં આવું કંઈક સાંસારિક વિષયો દેખાયા તો બુદ્ધિને શું કરવાની જરૂર છે? યતઃ યતઃ નિશ્ચરતિ તતઃ તતઃ નિયમ્ય એતત. આ સાંસારિક વિષયો દેખાવાના જ છે. બુદ્ધિને શું કરવી પડે? આ સાંસારિક વિષયોથી હટાવવી પડે. તતઃ તતઃ નિયમ્ય એતત. આત્મસંસ્થા મનઃ કૃત્વા નખિંચિદપી ચિંતયે. અને એટલા માટે કહો કે આ સતી સપ્તમી જે છે એ શું બતાવે? જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થતું નથી ત્યાં સુધી આ જગત કલ્પના બનતું નથી. આ સમજો. જો આપણે ગુજરાતીમાં જો ને તો કહીએ, જો તને બ્રહ્મ જ્ઞાન થાય તો આ જગત શું થાય? કલ્પના બને. અહીંયા છે કે નહીં ખબર નહીં, અમારે ત્યાં કઈ હંમેશા કે આ તો જે છે ને 73 મણનો તો કહેવાય. આ તો શું કહેવાય? એ 73 મણ. એ દેખાય પેલો એક જ અક્ષર છે તો, આ સમજો. પણ એ જો ને તોમાં શું થતું રહેશે? એમાં જ પેલો અટવાતો ફરે. આમ અહીંયા સુરેશ્વરાચાર્યજી કહે છે આ જગત કલ્પના છે એમ નહીં, બ્રહ્માદિ સ્તંભ પર્યંત. બ્રહ્માજીથી માંડીને આ જગતની કોઈ પણ વસ્તુ હોય. એટલા માટે વૈરાગ્યની વ્યાખ્યા શું છે? ઇહ અમૂત્ર ફલ ભોગ વિરાગ. કર્મ ફળ ભોગવવામાં જ આપણને શું છે? કોઈ રુચિ હોવી જ નહીં. આ બધા વિષયો જે છે એ માયા છે. આ સમજો. ભગવાનની માયા કોને ક્યાં કેમ ખેંચી જાય ખબર પડતી જ નથી. ભલા લોકો ક્યાંક ને ક્યાંક શું કરતા, પેલો અટવાઈ જ જતો. એટલે ચિન્મયાનંદજી જયારે ગયા, જો સમજો, ચિન્મયાનંદજી તો અહીંયા આપણે MS યુનિવર્સિટીમાં જ નોકરી કરતા હતા. સમજો, પ્રોફેસર તરીકે. હું 50-55 ની વાત કરું ના, 50-52 તો એમને શરૂ કરી દેલા પ્રવચન. એમને પણ આ જગતનો વૈરાગ્ય થયો. છોડીને ઋષિકેશ ગયા, શિવાનંદજી મહારાજ પાસે. શિવાનંદજી મહારાજ પાસે ગયા, ત્યાં થોડો વખત રહ્યા. શિવાનંદજીએ જોયું કે આ બહુ દ્રઢ નિષ્ઠ સાધક છે. એમણે સંન્યાસ દીક્ષા આપી. સંન્યાસ દીક્ષા આપી. એમનું અંગ્રેજી બહુ સરસ હતું. એટલે શિવાનંદજી મહારાજે કીધું કે આપણે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરો, તે પુસ્તકોનું શું છે? પ્રકાશન થાય. એટલે ચિન્મયાનંદજી ગુરુજી કે આજ્ઞાનું શું કરવાનું હોય? પાલન કરવાનું. એટલે પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી ગયા. જો આ સમજ. થોડો વખત થયો એટલે એમને એમ થયું
કે હું આવું કરવા અહીંયા આવ્યો છું. જો આ પ્રશ્ન જો, અહીંયા હું ઋષિકેશ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવા આવ્યો છું. એમને થયું કે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવવાનો હોય તો ત્યાં ચલાવાય ને અહીંયા ચલાવાય, ફરક શું રહ્યો? એટલે તો લોકો ત્યાં જઈને પછી પેલું હિમાલય દંતમંજન ચાલુ કરે. એટલે તું ત્યાં હિમાલય દંતમંજન બનાવવા નથી ગયો, નહીં તો પછી હિમાલય